નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કેટલી ચલાવતી ગીતાબેન પાટણ વાડિયા વોર્ડ નંબર 7 માંથી ટિકિટ આપી હતી કે જેમાં ભાજપનો ઉમેદવાર વિજેતા થયા છે। ચાની કેટલી સંભાળતી મહિલા કોર્પોરેટર બનતા હવે એક ચાની લારી જ આ વિજેતા મહિલા કોર્પોરેટરનું કાર્યાલય બની ગયું હોવાનું તેમણે જણાવ્યું છે। રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા આ વખતે વોર્ડ 7 માં ચાની લારી ચલાવી રોજગારી મેળવતી મહિલા ગીતાબેન પાટણ વાડિયા પર વિશ્વાસ મૂકીને તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા। સામાન્ય જનજીવન સાથે જોડાયેલી મહિલાને જ્યારે ભાજપ તરફથી ઉમેદવારી મળી ત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો। ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણ વાડિયાએ ઘર ઘર જઈને જનતા સાથે સીધો સંપર્ક કર્યો હતો। પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના હૃદયમાં સ્થાન બનાવી શક્યા। મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણ વાડિયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર રહ્યો નહીં। જીત બાદ ગીતાબેન પાટણ વાડિયાએ જણાવ્યું હતું કે હું ગીતાબેન પિયુષભાઈ પાટણવાડિયા વોર્ડ નંબર 7 એમનો ભવ્ય વિજય થાય છે અને જે મને અમારા એમાંથી મને આટલું બધું સન્માન સાથે જીતાડી છે તેમને અમે ખૂબ ખૂબ આભાર માનું છું। સર્વ એ લોકોને હું આભારથી એ કરું છું, પણ આજે મને નગરપાલિકાના એની લગન મને પહોંચાડી દીધી, કોર્પોરેટર બનાવી દીધી, તેના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે લોકોના રસ્તા છે, લાઇટ, વીજળી, કોઈ પણ પ્રશ્ન હોય તો હું એમને સોલ્વ કરી નાખું। ગીતાબેન પિયુષભાઈ પાટણવાડિયા। રાજપીપળામાં એકમાત્ર ઉમેદવાર એવા છે કે જેમને સામાન્ય આમ કહી શકાય કે મોદી સાહેબ તો ચા સ્ટેશન પર વેચતા હતા, પણ આ તો જાતે 35 વર્ષથી આમ એ વિધવા છે અને 35 વર્ષથી પોતે ચાની આ કેટલી ચલવી, એ છોકરાઓને એમના ભણાવ્યા, ગણાવ્યા, મેરેજ કરાવ્યા અને લોકસેવા એમના પહેલેથી જ એમની અંદર મતલબ અમે દેખી રહ્યા છે। કારણ કે અમે જ્યારે કોલેજ કરતા અમારા આર્ટ્સ સાયન્સ કોલેજમાં ત્યારથી એમની ચાની લારી પર અમારે બેસવાનું થાય છે અને ત્યારથી એમનો સ્વભાવને અમે બિલકુલ પરિચિત છીએ। પણ એ ભાજપના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પણ ક્યારેય ટિકિટની માંગણી એમને કરી નથી અત્યાર સુધી, પાર્ટીની સેવા જ કરી હતી। પણ આ વખતે પાર્ટીએ એમની એ સેવા જોઈ અને એમને ટિકિટ આપી છે। જે રાજપીપળામાં એકમાત્ર એવું છે કે જે એમને પૈસાથી કે બીજા કોઈ એક્સ્ટ્રા પાવરથી ઇલેક્શન નહીં જીતા, પબ્લિક જ્યારે અહીં આવે ત્યારે એમનો સ્વભાવથી પરિચિત થઈ અને લોકોએ એમને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એવું કહેવાય કે આ ઓબીસી સીટ એમની હતી, એ ઓબીસી સીટમાં સૌથી હાઈએસ્ટ 3 ઉમેદવારોમાં સૌથી હાઈએસ્ટ મત એમને મળેલા છે અને અત્યાર સુધી અમને વિશ્વાસ એમની માટે એવો છે, કારણ કે અમે આટલા વર્ષોથી ઓળખીએ છીએ, લગભગ 2005થી ઓળખું છું, 20 વર્ષથી તો હું જ એમને ઓળખું છું। તો જે પણ કામો આ વોર્ડની અંદર અત્યાર સુધી નથી થયા એ કામો બધા જ પાણી, રસ્તા, ગટર લાઇન, પેવર બ્લોક હોય કે જીબીના લાઇટના થાંભલા હટાવો, બધી જ કામગીરી જે પણ બેઝિક જરૂરિયાત છે આજની જનતાની એ બધી ગીતાબેન પૂરી કરશે એવો અમને લોકોને 100% વિશ્વાસ છે। કારણ કે એમને કોઈ પણ વસ્તુ લેવાની નથી। એ આજની મિનિટે પણ એમ કહે છે કે મારો આ વ્યવસાય ચાનો હું ચાલુ રાખીશ અને આ ચાની કેટલીને જ મેં મારું કાર્યાલય બનાવીશ। એ પણ કોઈ અહીંયા લઈને આવશે પ્રશ્ન એનો, એ પ્રશ્ન સોલ્વ કરીશ, પણ મારો આ વ્યવસાય બંધ નહીં કરું। જસપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ, દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।